નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર દીપેશ સોરઠિયા, ડાયરેક્ટર એન્ડ કન્સલ્ટન્ટ એટ ખુશી IVF અમદાવાદ. આજે આપણે એક વાત કરીશું આનુવંશિક જેનેટિક બીમારી વિશે, જેનું નામ છે સ્પાઇનલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, જેને સાદી ભાષામાં SMA કહેવાતું હોય છે. આ SMA શું છે? SMA જ્યારે કોઈ પણ બાળક જન્મે એના અમુક વર્ષો પછી એના મોટર ન્યુરોન્સ હોય, જે તમારે ચાલવામાં, નળી ઊંચકવામાં મદદ કરતા હોય, એ ધીરે ધીરે ડિસ્ટ્રોય થતા હોય છે. એના અમુક મેકેનિઝમ હોય એના કારણે, અને એ બાળક ચાલી ન શકે, ઊભું ન રહી શકે, એને મસલ્સમાં વીકનેસ આવી જાય. આ બીમારીને SMA કહેવામાં આવતું હોય છે. SMA ક્યાંથી થાય? SMA માટે એક જીન્સ જવાબદાર હોય છે, જે માતામાં હોય છે અને પિતામાં હોય છે, એટલે કે ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર કહેવામાં આવતો હોય છે. જ્યારે આ માતા પિતા લગ્ન થાય અને એને બાળક આવે તો એમાંથી 25% એવા ચાન્સ રહેતા હોય છે કે બાળકને ફૂલ ફ્લેજ SMAની બીમારી થઈ શકે. જો કોઈ પણ બાળકને આવી બીમારી થાય તો એ અમુક વર્ષો પછી એ બેડ રિટર્ન થઈ જતું હોય છે અને ચાલી શકાતું નથી હોતું. જો આપણે IVFની ટ્રીટમેન્ટમાં એડવાન્સ ટેકનોલોજી જે હોય છે, જેને પ્રી જીનેટિક ટેસ્ટિંગ ફોર મોનોજેનિક ડિસીઝ કહેવામાં આવતું હોય છે, એની મદદથી IVFમાં આવા માતા પિતાના ગર્ભ બનાવી એને આપણે ટેસ્ટ કરી અને એમાંથી ઓછા SMA જીન્સવાળા કે તંદુરસ્ત ગર્ભ લઈ અને એ માતાના શરીરમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવતા હોય છે. તો એ એક તંદુરસ્ત બાળકને જન્મ આપતા હોય છે, જેથી આ એમના આનુવંશિક બીમારી એમના આનુવંશમાંથી સમાપ્ત થઈ જતી હોય છે. જો તમારા પરિવારમાં પણ કોઈને સદસ્યને કે કોઈપણને સ્પાઇનલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કે કોઈ પણ આનુવંશિક રોગની હિસ્ટ્રી હોય તો તમે અમારી ખુશી IVFની જીનેટિક ટીમ સાથે પરામર્શ કરી અને વધારે માર્ગદર્શન લઈ શકો છો, જેથી આવનાર બાળક તંદુરસ્ત આવી શકે.